વલસાડમાં યુવક પર જીવલેણ હુમલાની ઘટનામાં નવો વળાંક આવ્યો। યુવકે જાતે જ ઈજા પહોંચાડી હોવાનો ઘટસ્ફોટ થયો। વલસાડમાં યુવક પર જીવલેણ હુમલાની ઘટના। ઔરંગા નદી કિનારે બે અજાણ્યા શખ્સોએ ચપ્પુથી હુમલો કર્યો હોવાની ઘટના। યુવકને આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો। એસપીએ ઘટના સ્થળની મુલાકાત લીધી અને ગંભીર રીતે ઘાયલ થયા યુવકને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ યુવકે જાતે જ પોતાને ચપ્પુના ઘા ઝીકી અને ઈજાઓ પહોંચાડી હતી। એ દિશામાં તપાસ કરવામાં આવી હતી। ફોરેન્સિક એક્સપર્ટ સાથે સાથે મેડિકલ એક્સપર્ટનો જે ઓપિનિયન મળ્યો એના આધારે આ જે ઈજાઓ છે એ સેલ્ફ ઇન્ફ્લિક્ટેડ વૂન્ડ એટલે પોતાની જાતે કરેલી હોય એવી ઈજા લાગતી હતી અને એ દિશામાં તપાસ કરતા વલસાડ સિટી પીઆઈ ડીડી પરમાર અને એમની ટીમને એક સફળતા મળી। એક પર્ટિક્યુલર દુકાન પરથી આ જે ઈજાગ્રસ્ત માણસ છે એને પોતે જ ચપ્પુ લેતો હોય એવો સીસીટીવી ફૂટેજીસ અમને મળ્યા હતા અને દુકાનદારની પૂછપરછ કરતાં એ કન્ફર્મ થયું હતું કે જે ચપ્પુ બનાવના સ્થળેથી મળ્યું હતું જેનાથી ઈજા થઈ હતી એ ચપ્પુ ફરિયાદીએ પોતે જ ખરીદેલું હતું અને આ આખો જે બનાવ છે એ ઉપજાવી કાઢેલો અને ખોટો બનાવ છે। કોઈ આવો વ્યથાનો બનાવ આવા કોઈ બુકાનીધારી ઈસમો દ્વારા એની પર કરવામાં આવ્યો નહોતો અને આ જે વ્યક્તિ છે રાહુલ પાટીલ એ વ્યક્તિ 15મી જુલાઈએ નાસિકથી પોતાના ઘરેથી આર્થિક સંકળામણ એને અલગ અલગ લોકો પાસેથી 50,000 લાખ એવા પૈસા લીધેલા છે અને આર્થિક સંકળામણના કારણે એ 15 જુલાઈએ નાસિક ઘર છોડી નીકળી ગયો હતો અને જે લોકો એની પાસે પૈસા માંગે છે એ લોકો એને હેરાન ના કરે એના માટે આવો એણે એક મહાવ્યથાનો ઈજાનો બનાવ ઉપજાવી કાઢેલો હતો।